મહેસાણામાં આરાધ્ય દેવીમાં બહુચર વિશે અશોભનીય ટિપ્પણી કર્યા બાદ હોબાળો મચ્યો હતો। રાજકોટના મનસુખ રાઠોડ નામના શખ્સે બહુચર માતાજી વિશે અભદ્ર વાણી વિલાસ કરી હતી। સોશિયલ મીડિયામાં અશોભનીય ટિપ્પણી કરીને પોસ્ટ વાયરલ કરનાર આરોપી સામે યુવરાજસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી હતી। આ મામલે બહુચરાજીમાં સ્થાનિક શ્રદ્ધાળુઓએ રેલી યોજી રોષ પ્રગટ કર્યો હતો તેમજ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી, જે બાદ કડી પોલીસ તેમજ જિલ્લા એલસીબી દ્વારા રાજકોટના મનસુખ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજસિંહ હિંમતસિંહ એઓએ ફરિયાદ આપેલી હતી કે રાઠોડ મનસુખભાઈ નામની વ્યક્તિ છે, પોતે ઓનલાઈન પોતાના સોશિયલ મીડિયા માધ્યમથી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે અને અલગ અલગ કાસ્ટ અલગ અલગ જાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે મુજબના સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરેલી છે। જે બાબતે તેઓની સાથે ટેલિફોનિક વાતચીત કરતા આ કામના જે ફરિયાદી છે તેઓની સાથે ટેલિફોનિક વાતચીતમાં પણ તેણે આ દેવી દેવતાઓનું અપમાન કરવાના ઈરાદાથી બીભત્સ વાતચીત કરી હોય તેવું ધ્યાન પર આવેલું હતું। જે અનુસંધાને પોલીસે કડી પોલીસ સ્ટેશનમાં આઈપીસી સેક્શન 295A, 298, 153A, 505(2) અને આઈટી એક્ટની સેક્શન 67 મુજબ ગુનો દાખલ કરેલો છે। હાલ અમે આરોપીની જિલ્લા એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે, તેની વિધિસરની ધરપકડ કરી આગળની ઇન્વેસ્ટિગેશનની કામગીરી ચાલુ। હાલ જે જાણકારી મળી છે તે મુજબ તે રાઠોડ જે મનસુખભાઈ છે પોતે સામાજિક કાર્યકર છે અને કોટડા સાંગાણી રાજકોટનો રહેવાસી છે। આ વ્યક્તિ વિરુદ્ધમાં અલગ અલગ અત્યાર સુધી ટોટલ 6 ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં, જેમાં રાયોટિંગના, મારામારીના અને પ્રોહિબિશનના ગુના દાખલ થયેલા છે। એટલે મૂળ આ વ્યક્તિ છે ગુના કરવાની ટેવ વાળો હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે।